નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 7નું સંસ્કૃતનું ત્રીજું ગદ્ય કોડ રૂકમ ભણીશું, જેનો ગુજરાતી અર્થ થાય છે કોણ નિરોગી છે. હવે જુઓ, આ તમારું જે પાઠ છે ને એ નાનકડી વાર્તા છે, બરાબર. આ નાનકડી વાર્તા ખૂબ સરસ છે, પણ એક પક્ષી અને એક ઋષિ દ્વારા આપણને શારીરિક સ્વાસ્થ્યનું મહત્ત્વ બતાવે છે. તે આપણી જીવન પ્રણાલી અને ભોજનની જે ખોટી આદતો છે તે અંગે આપણને સાવચેત કરે છે, બરાબર. અત્યારે આપણને ભોજનની બહુ ખરાબ ટેવો છે કે આપણે જંક ફાસ્ટ ફૂડ જ ખાઈએ છીએ, પિઝા, બર્ગર, સેન્ડવિચ. હવે જો એ જે ખોરાક છે તે આપણને જતા દિવસે નુકસાન કરે છે. હવે તમારી આ વાર્તામાં દેહ શુદ્ધિથી જ તમારું શરીર જો શુદ્ધ થશે તો જ તમારું મન અને તમારું આત્મા શુદ્ધ થશે તેવું બતાવ્યું છે. આ વાર્તા બાળકોને તેમની ખાવા પીવાની ટેવો અંગે સભાન કરે છે. ફક્ત બાળકોને જ નહીં, તમને જ નહીં, અમને પણ, બરાબર, કે ખાવા પીવાની ટેવો અંગે આપણને સભાન કરે છે અને આપણા શારીરિક સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજાવે છે. જો હવે આપણે વાર્તાની શરૂઆત કરીશું. હું એક એક લીટીનો અનુવાદ કરીશ અને તમને સમજ પાડીશ, શબ્દના પણ અર્થ સાથે સાથે જ કહીશ. હવે જુઓ, શરૂઆત થાય છે, એકઃ પક્ષી અસ્તિ. એકઃ પક્ષી અસ્તિ એટલે એક પક્ષી છે. એકઃ પક્ષી અસ્તિ, એક પક્ષી છે. સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ. તે સહ એટલે તે, આકાશે એટલે આકાશમાં, અત્ર એટલે અહીં ને તત્ર એટલે તહીં, અહીં તહીં ગચ્છતિ જાય છે. તે આકાશમાં અહીં તહીં જાય છે. સહ પુનઃ પુનઃ વદતિ કોડરૂક. સહ એટલે તે, પુનઃ પુનઃ એટલે વારંવાર, વદતિ એટલે બોલે છે, કોડરૂક એટલે કોણ નિરોગી છે. કોણ નિરોગી છે. જો કોડરૂકનો અર્થ શું થશે? કોણ નિરોગી છે એટલે કે કોણ રોગરહિત છે. કહ નિરોગ, જો કૌંસમાં લખેલું છે, કહ નિરોગઃ ભવતી, કોણ રોગરહિત રહે છે. જો એક પક્ષી છે તે આકાશમાં અહીં તહીં ફરે છે અને વારે ઘડીએ પૂછે છે કે બોલે છે, કોડરૂક કોણ નિરોગી છે, કોણ રોગરહિત છે. હવે જો આગળ શું થાય છે, પક્ષી દ્વારમ દ્વારમ અટતિ. જો અહીંયા તમારે ક્રિયાપદો પણ શીખવાના છે. અટતિ, પૃચ્છતિ, કુર્વંતી, દદાતી, ભવતી, એ બધા ક્રિયાપદો છે. પક્ષી દ્વારમ દ્વારમ અટતિ. પક્ષી દ્વારે દ્વારે, પક્ષી દ્વારે દ્વારે અટતિ એટલે કે ભટકે છે, ફરે છે. પક્ષી દ્વારે દ્વારે ભટકે છે. અટતિ એટલે ભટકે છે. એકમ એવ પ્રશ્ન પૂછતી. એકમ એટલે તે એક જ, એવ જ તે એક જ, પ્રશ્ન પ્રશ્ન, પૃચ્છતી પૂછે છે, તે એક જ પ્રશ્ન પૂછે છે. જનાઃ ઉપહાસં કુર્વન્તિ. જનાઃ ઉપહાસં કુર્વન્તિ. ઉપહાસ એટલે મજાક, જનાઃ એટલે લોકો, જન એટલે લોક ને જનાઃ એટલે લોકો. લોકો ઉપહાસ કરે છે, મજાક કરે છે, તેની મજાક ઉડાવે છે. કહ અપી ઉત્તરમ ન દદાતિ. કહ એટલે કોઈ પણ, ઉત્તર આપતું, કહ એટલે કોઈ ને અપી એટલે પણ, કોઈ પણ ઉત્તર આપતું નથી. પક્ષી નિરાશઃ ભવતી. પક્ષી હતાશ થાય છે. જો ફરી એક વખત જોઈએ, પક્ષી દ્વારમ દ્વારમ અટતિ. પક્ષી દ્વારે દ્વારે ફરે છે. એકમેવ પ્રશ્ને પૂછતી. તે એક જ પ્રશ્ન પૂછે છે. જનાઃ ઉપહાસં કુર્વન્તિ. લોકો મજાક ઉડાવે છે. કહ અપી ઉત્તરમ ન દદાતિ. કોઈ પણ જવાબ આપતું નથી. પક્ષી નિરાશઃ ભવતી. પક્ષી નિરાશ થઈ જાય છે. જો આ પક્ષી બધામાં ફરતો ફરે છે અને બધામાં પૂછતો ફરે છે, દ્વારે દ્વારે જાય છે, લોકોના ઘરે ઘરે જાય છે અને પૂછે છે
કે ભાઈ કોણ નિરોગી છે, કોણ નિરોગી છે, એટલે કોણ રોગ વગરનું છે. બધા એની મજાક ઉડાવે છે કે આ શું લઈ મંડ્યો છે, શું પૂછપૂછ કરે છે. પક્ષી નિરાશ થઈ જાય છે, કોઈ જવાબ નથી આપતો એટલે નિરાશ થઈ જાય છે. હવે જો શું થાય છે, સહ વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ ચ. સહ તે વનમ વનમાં ગચ્છતિ જાય છે, તે વનમાં જાય છે. વૃક્ષે ઉપવિશતિ ચ. ઉપવિશતિ એટલે બેસે છે, વૃક્ષે એટલે ઝાડ પર, ચ એટલે અને ઝાડ ઉપર બેસે છે. સવનમ ગચ્છતિ તે વનમાં જાય છે. વૃક્ષે ઉપવિશતિ ચ અને વૃક્ષ ઉપર બેસે છે. વૃક્ષસ્ય અધઃ વૈધર્ષિ વાઘભટ્ટ અસ્તિ. વૃક્ષસ્ય એટલે કે વૃક્ષની અધઃ, અધઃ એટલે નીચે, વૃક્ષની નીચે વૈદર્ષિ વાઘભટ્ટ અસ્તિ. વૈદર્ષિ વૈદૃષિ વાઘભટ્ટ છે, બરાબર. ઝાડની નીચે વૈદૃષિ વાઘભટ્ટ બેઠેલા છે. જો અહીંયા બેઠા છે, જોયું ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે. પક્ષી પુનઃ વદતિ. પક્ષી ફરીથી બોલે છે. કોડરુક કોડરુક કોણ નિરોગી છે, કોણ નિરોગી છે. ઇતિ વાઘભટ્ટ શૃણોતિ. આ વાઘભટ્ટ સાંભળે છે. જો પક્ષી લોકોના ઘરે ઘરે ફરીને થાકી ગયો એટલે લોકો એની મજાક ઉડાવવા લાગ્યા, એટલે કંટાળીને પક્ષી ક્યાં જતો રહ્યો, વનમાં જઈને એક ઝાડ ઉપર બેસે છે. એ જ ઝાડની નીચે કોણ બેઠું છે, ઋષિ વાઘભટ્ટ. ઋષિનું નામ શું છે, વાઘભટ્ટ. પક્ષી ફરી એમને જોઈને બોલે છે કે કોડરુક કોડરુક કોણ નિરોગી છે, કોણ નિરોગી છે. વાઘભટ્ટ આ સાંભળે છે. એટલે પછી શું થાય છે, જુઓ વાઘભટ્ટ શું કહે છે પક્ષીને, સહવદતી તે કહે છે. હિતભુક્ત હિતભૂક હિતકારી ભોજન કરનાર. મિતભોગ મિતભૂક એટલે અલ્પ માત્રામાં કે માપસરનું ભોજન કરનાર. અને ઋતુભૂક એટલે ઋતુ અનુસાર ભોજન કરનાર. બરાબર. શું કહે છે, વાઘભટ્ટ પેલા પક્ષીનો પ્રશ્ન સાંભળે છે કે કોણ નિરોગી છે, એટલે વાઘભટ્ટ કહે છે એ ઋષિ છે, બરાબર. એટલે એમને ખબર છે, એટલે શું કહે છે કે હિતકારી ભોજન કરનાર, અલ્પ માત્રામાં ભોજન કરનાર અને ઋતુ પ્રમાણે ભોજન કરનાર. અર્થ અસ્તિ. અર્થ અસ્તિ એનો અર્થ છે કે જે ચ હિતકારી ભોજન હિતકારી ભોજન કરોતી કે જે હિતકારી ભોજન કરે છે. યહ મિત ભોજન કરોતી જે અલ્પ માત્રામાં ભોજન કરે છે. યહ ઋતુ અનુસારમ ભોજન કરોતી જે ઋતુ અનુસાર ભોજન કરે છે. સહ એવ નિરોગઃ ભવતી તે જ નિરોગી રહે છે. જુઓ, વાઘભટ્ટની પાસે પક્ષી આવ્યો અને પક્ષીએ વાઘભટ્ટ નીચે બેઠા છે અને એમને પૂછ્યું કે કોણ નિરોગી છે, એટલે વાઘભટ્ટ શું કહે છે કે હિતભૂક હિતકારી ભોજન કરનાર, મિતભૂક અલ્પ માત્રામાં ભોજન કરનારને ઋતભૂક એટલે કે ઋતુ અનુસાર ભોજન કરનાર. એનો અર્થ થાય છે કે જે હિતકારી ભોજન કરે છે, બરાબર. આપણને આદત પડી ગઈ છે તીખું તળેલું ખાવાનું, પાણીપુરી, પિઝા, બર્ગર એ બધું જ નડે છે. અહીંયા શું કહે છે કે જે હિતકારી ભોજન છે, જે તમારું ભલું કરે છે, જે સારું છે, પચવામાં જે સહેલું છે તેવું ભોજન કરો. મિતભૂક એટલે કે અલ્પ માત્રામાં ભોજન કરો, થોડી માત્રામાં ભોજન કરો. આપણને અમુક વખત કેવું થાય છે કે ભાવતું હોય ને તો પેટ ભરાઈ ગયું હોય ને તોય ખા કરીએ, બરાબર. એ વસ્તુ આપણને નડે છે. એટલે વધુ પડતું ભોજન ન કરો, બરાબર. જુઓ અહીંયા જે મિતકારી છે ને, મિતભૂક જે અલ્પ માત્રામાં ભોજન કરનાર છે તે, પછી જે હિતકારક ભોજન કરનાર છે તે, અને જે ઋતભૂક એટલે કે ઋતુ અનુસાર, બરાબર, ઋતુ અનુસાર ભોજન કરે છે. ઉનાળામાં ગરમ ખાઓ ને શિયાળામાં ઠંડુ ખાઓ
તો એ વસ્તુ નડે. શિયાળામાં જ્યારે પણ આપણે ખાવા બેસીએ ત્યારે શાક કે જે કંઈ બનાવેલું હોય ઘરમાં એને તમે ગરમ કરીને ખાઓ ને તો એ સારું, બરાબર. પછી એને ઠંડુ ખાવાની જરૂર નથી. પછી ઉનાળામાં વાસી ખોરાક કોઈ દિવસ ના ખવાય, કેમ કે ખરાબ થઈ જાય, ગરમીના લીધે જલ્દી ખરાબ થઈ જાય. એટલે ઋતુ પ્રમાણે આપણે ભોજન કરવું જોઈએ. એટલે શું કહે છે કે યહ ઋતુ અનુસાર ભોજનમ કરોતી સ એવ નિરોગ ભવતી ઇતિ, કે જે ઋતુ અનુસાર ભોજન કરે છે તે જ નિરોગી રહે છે. સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ, સંતોષ પામેલો પક્ષી, સંતોષ પામેલો પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ, ઋષિની પાસે આવે છે. સહ ઋષિ નમતી, તે ઋષિને નમે છે. અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતિ, પછી અનંતરમ એટલે પછી તે પોતાના સ્થાને, સ્વસ્થાનમ એટલે કે પોતાના સ્થાને જાય છે. સમજ પડી પાઠમાં? જો પછી એક વખત ગુજરાતીમાં તમને આખું જ જે વાર્તા છે એ કહી દઉં કે એક પક્ષી છે, એ પક્ષી આકાશમાં અહીં તહીં ફરે છે અને બધાને એક જ પ્રશ્ન પૂછે છે કે આ દુનિયામાં કોણ નિરોગી છે. એટલે પાછા લોકોના ઘરે જઈને પૂછે છે કે કોણ નિરોગી છે, કોણ રોગ વગરનું છે. તો કોઈને જવાબ આવડતું નથી અને પાછા જે સાંભળે છે એની મજાક ઉડાવે છે. અને મજાકમાં બધા શું કહે છે કે આ તો ગાંડો થઈ ગયો છે શું, બરાબર. લોકો એની મજાક ઉડાવે છે કે એક જ સવાલ પૂછ કરે છે. એટલે ત્યાંથી ઉડી જાય છે અને ઉડીને કંટાળીને જંગલમાં જતો રહે છે. જંગલમાં એક ઝાડની ઉપર જઈને બેસે છે. નીચે એક ઋષિમુનિ બેઠેલા છે, એમનું નામ છે ઋષિ વાઘભટ્ટ. વાઘભટ્ટને પ્રશ્ન પૂછે છે કે કોણ નિરોગી છે. વાઘભટ્ટને શું પૂછે છે કે કોણ નિરોગી છે, રોગરહિતનું કોણ છે. એટલે વાઘભટ્ટ કહે છે કે જે હિતકારી ભોજન કરનાર છે, બરાબર, જે અલ્પ માત્રામાં ભોજન કરનાર છે અને જે ઋતુ પ્રમાણે ભોજન કરનાર છે તે જ આ દુનિયામાં નિરોગી છે. એટલે ઋષિનો જવાબ સાંભળીને પક્ષીને સંતોષ થાય છે અને ખુશ થઈ જાય છે, બરાબર. પછી સંતોષ પામેલો પક્ષી શું કરે છે, ત્યાંથી અનંતરમ સ્થાનમ ગચ્છતિ, તે પોતાની જે સ્થાને જાય છે, ત્યાંથી ખુશ થઈને જતો રહે છે, બરાબર ને. સમજ પડી ગઈ? હવે એક લીટીનું સંસ્કૃતનો અનુવાદ પછી જોઈ લઈએ. એકઃ પક્ષી અસ્તિ, એક પક્ષી છે. સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ, તે આકાશમાં અહીં તહીં જાય છે. સહ પુનઃ વદતિ, તે વારંવાર બોલે છે. કોડરૂક, કોણ નિરોગી છે. કહ નિરોગઃ ભવતિ, કોણ રોગરહિત છે. પક્ષી દ્વારમ અટતી, પક્ષી દ્વારે ફરે છે. એકમ એવમ પ્રશ્ન પૂછતી, તે એક જ પ્રશ્ન પૂછે છે. જના ઉપહાસમ કુર્વંતી, લોકો ઉપહાસ મજાક ઉડાવે છે. કહ અપી ઉત્તરમ ન દદાતી, કોઈ ઉત્તર આપતું નથી. પક્ષી નિરાશ ભવતી, પક્ષી હતાશ થાય છે. સહ વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ ચ, તે વનમાં જાય છે અને ઝાડ ઉપર બેસે છે. વૃક્ષસ્ય અધઃ વૈદર્ષિ વાઘભટ્ટ અસ્તિ, વૃક્ષની નીચે ઋષિ વાઘભટ્ટ છે. પક્ષી પુનઃ વદતિ, પક્ષી ફરીથી બોલે છે. કોડરૂક, કોણ નિરોગી છે. ઇતિ વાઘભટ્ટ શૃણોતિ, તે વાઘભટ્ટ સાંભળે છે. સહ વદતિ, તે કહે છે. હિતભૂક, હિતકારક ભોજન કરનાર. મિતભૂક, અલ્પ માત્રામાં ભોજન કરનાર. ને ઋતભૂક, ઇતિ, ઋતુ અનુસાર ભોજન કરનાર. અર્થ અસ્તિ, એનો અર્થ થાય છે યહ હિતકારી ભોજનમ કરોતિ, કે જે હિતકારક ભોજન કરે છે. યહ મિતમ ભોજનમ કરોતિ, જે અલ્પમાં પ્રમાણમાં ભોજન કરે છે. યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ, જે ઋતુ અનુસાર ભોજન કરે છે. સહ એવ નિરોગઃ ભવતિ ઇતિ, તે નિરોગી રહે છે. સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ, સંતોષ પામેલું પક્ષી ઋષિની પાસે આવે છે. સહ ઋષિ નમતી, તે ઋષિને નમે છે. અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતિ, અને પછી તે પોતાના સ્થાને જાય છે.
જો હવે આના શબ્દાર્થ અને ભાષાંતર હું તમને લખીને મોકલાવી દઈશ, પણ સ્વાધ્યાય જે છે એ તમારે જાતે કરવાનું છે. સ્વાધ્યાય જે છે એ જાતે કરવાનું છે. હવે જુઓ, સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. કોડરૂક એ તમારે જોરથી બોલવાના જ છે. બરાબર, તમારે આ શબ્દો બોલવાના છે. કોડરૂક, વૈદર્શી, શૃણોતી, હિતભૂક, ઋતભૂક, અનંતરમ અને સ્વસ્થ સ્થાનમ. બરાબર, આ નહીં લખો તો ચાલશે. પ્રશ્ન નંબર 2, પાઠના વિષયવસ્તુના આધારે પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, પક્ષી કિમ વદતી, પક્ષી શું બોલે છે? તો તમારે જવાબ લખવાનું છે પક્ષી વદતી. પક્ષી વદતી કોડરૂક, કોડરૂક ઇતિ. પ્રશ્ન નંબર 2, પક્ષી વને કુત્ર ઉપવિશતી, પક્ષી વનમાં ક્યાં બેસે છે? તો પક્ષી વને વૃક્ષે ઉપવિશતી, વૃક્ષ ઉપર બેઠો છે. વૃક્ષસ્ય અધઃ કઃ અસ્તિ, વૃક્ષની નીચે શું છે? તો વૃક્ષસ્ય અધઃ વૈદર્શી વાઘભટ્ટ અસ્તિ. ઋષિ કિમ વદતી, ઋષિ શું કહે છે? તો ઋષિ વદતી, ઋષિ કહે છે હિતભૂક, મિતભૂક, ઋતભૂક અસ્તિ, સહ અરુક ભવતી. છઠ્ઠું છે, સંતુષ્ટ પક્ષી કુત્ર આગચ્છતિ, સંતોષ પામેલો પક્ષી ક્યાં આવે છે? સંતુષ્ટ પક્ષી કુત્ર આગચ્છતિ, તો સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ, ઋષિની પાસે, આગચ્છતિ આવે છે. હવે જુઓ, નીચેનું છે કે પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધીને નીચેની ખાલી જગ્યા લખો. મેં તમને હમણાં જ ભણાવતા કહ્યું હતું કે ગચ્છતી, અસ્તિ, વદતી, ભવતી, બરાબર, દદાતી, ઉપવિશતી, શૃણોતી, કરોતી, એ બધા ક્રિયા આધારિત શબ્દો છે. ક્રિયા આધારિત એટલે જુઓ, ગચ્છતી જાય છે, જે ક્રિયા કરે છે તે. દદાતી આપે છે, આપવાની ક્રિયા કરે છે. બરાબર, ઉપવિશતી બેસે છે, બેસવાની ક્રિયા કરે છે. પૃચ્છતી પૂછે છે, પૂછવાની ક્રિયા કરે છે. અટતી ભટકે છે, ભટકવાની ક્રિયા કરે છે. જે ક્રિયાપદ ક્રિયા દર્શાવે તેને ક્રિયાપદ કહેવાય. એટલે તમારે અહીંયા ખાલી જગ્યામાં એ ક્રિયાપદો લખવાના છે. ગચ્છતી, અસ્તિ, વદતી, ભવતી, અટતી, પૃચ્છતી, કુર્વંતી, દદાતી, ઉપવિશતી, શૃણોતી, કરોતી, આગચ્છતી અને નમતી. હવે જુઓ, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. પક્ષી ખાલી જગ્યા અટતી, એમાં દ્વારમ છે, તો પક્ષી દ્વારમ દ્વારમ અટતી, એક દ્વાર પર મીંડું છે અને બીજા દ્વારમાં મ ખોડો છે. એવી જ રીતે તમારે શાનું બનાવવાનું છે? બીજું છે કે ભિક્ષુક ખાલી જગ્યા ગચ્છતી, તમારે શું લખવાનું છે? ભિક્ષુક ગૃહમ ગચ્છતી. બરાબર, શૃંગાલઃ વનમ ભ્રમતી. વનમ વનમ પણ લખી શકાય. નૃપઃ નગરમ નગરમ ગચ્છતી, પણ એકમાં માથે મીંડું આવે ને બીજામાં મ ખોડો આવે. સાધુ તીર્થમ તીર્થમ પશ્યતી, તીર્થે તીર્થે જાય છે. ઉદાહરણ મુજબ વાક્ય જુએ છે. ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. 5મો પ્રશ્ન તમારો જે છે તે, પક્ષી ખાલી જગ્યા ગચ્છતી, ખાલી જગ્યા ઉપવિશતી ચ. તો અહીંયા છે ઉદાહરણમાં કે પક્ષી વનમ, વનમમાં મ ખોડો છે, એની જગ્યાએ માથે મીંડું આવે. પક્ષી વનમ ગચ્છતી વૃક્ષે, વૃક્ષનું શું થઈ ગયું છે? વૃક્ષે, એટલે કે વૃક્ષની ઉપર, વૃક્ષે આવે એટલે વૃક્ષની ઉપર થઈ જાય. ઉપવિશતી ચ, અને બેઠો છે. એવી રીતે છાત્ર ખાલી જગ્યા ગચ્છતી એટલે શાળામાં જાય છે કે વિદ્યાલયમાં જાય છે અને આસન પર, બેન્ચીસ પર બેસે છે. તો એનું શું થશે? છાત્ર વિદ્યાલયમ, માથે મીંડું, વિદ્યાલયની ય પર માથે મીંડું. છાત્ર વિદ્યાલયમ ગચ્છતી આસને, આસનમ છે એટલે આસને ઉપવિશતી ચ. એવી રીતે બીજું છે અધિકારી ખાલી જગ્યા ગચ્છતી ખાલી જગ્યા ઉપવિશતી ચ. તો અધિકારી કાર્યાલયમ ગચ્છતી ને
આસંદ એટલે આસન દે, આસન દે ઉપવિશતિ. ગુજરાતી શું થશે? અધિકારી કાર્યાલયમાં જાય છે અને આસન ઉપર બેસે છે, ખુરશી પર બેસે છે. ભક્ત ખાલી જગ્યા ગચ્છતિ, ભક્ત મંદિરમ. ર ઉપર માથે મીંડું, મ ખોડો નીકળી જાય. યાદ રાખવાનું, ક્રિયાપદની આગળ મ ખોડો નીકળી જાય, માથે મીંડું આવી જાય. ભક્ત મંદિરમ ગચ્છતિ પૂજા સ્થાનમ ઉપવિશતિ ચ. એટલે પૂજા સ્થાને, પૂજા સ્થાનમનું શું થશે? પૂજા સ્થાને. મ ખોડો નીકળી જાય. વાક્ય જ્યારે બને ત્યારે મ ખોડો છે એ નીકળી જાય. સિંહ સિંહ વનમ ગચ્છતિ, ખોડો નીકળી જશે, સિંહ વનમાં જાય છે. ખાલી જગ્યા ઉપવિશતિ ચ વૃક્ષ તલે, વૃક્ષ તલે ઉપવિશતિ, વૃક્ષની નીચે બેસે છે. બરાબર. આશા રાખું છું કે તમને સ્વાધ્યાય લખતા આવડશે. બરાબર. હવે જુઓ, આની સાથે તમારે સ્વાધ્યાય લખ્યા પછી તમારે વ્યાકરણ આધારિત એવું ટાઇટલ લખીને તમારે શું લખવાનું છે? સમાનાર્થી સંસ્કૃત શબ્દો અને વિરોધી અર્થવાળા સંસ્કૃત શબ્દો. હવે જુઓ, સમાનાર્થીમાં તમારે પહેલું છે પક્ષી. બરાબર. પક્ષીને બીજું સંસ્કૃતમાં શું કહેવાય? ખગ કે વિહગ. બીજું છે આકાશે, આકાશને શું કહેવાશે? ગગને. પુનઃ પુનઃ એટલે વારંવાર. સંસ્કૃતમાં જ લખવાનું છે. અરૂપ એટલે કે રોગરહિતનો, તો એને અરૂપ પણ કહેવાય અને નિરોગહ પણ કહેવાય. જનાહા એટલે લોકો, એને બીજું શું કહેવાય સંસ્કૃતમાં? મનુષ્યા. ગુજરાતી નથી લખવાનું, હા, ફક્ત સમજ માટે આપું છું. સમાનાર્થી જ તમારે લખવાના છે. જનાહા તો મનુષ્યા. વૃક્ષ એટલે પાદપઃ, ઝાડને વૃક્ષ કહેવાય અને પાદપઃ પણ કહેવાય. એવી રીતે તમારે પ્રશ્ન નંબર 3 વિરોધી અર્થવાળા સંસ્કૃત શબ્દો લખો. અત્ર તો તત્ર, અહીં તહીં. નિરોગઃ એટલે રોગ વગરનો, ને સરોગઃ એટલે રોગી. નિરાશઃ એટલે દુઃખી, ને સાસઃ સુખી. બરાબર. ગચ્છતિ એટલે જાય છે, આગચ્છતિ આવે છે. અધઃ નીચે, ઉપરી ઉપર. હિતમ એટલે હિત, અહિતમ એટલે અહિત. મિતમ એટલે અલ્પ, અમિતમ એટલે વધારે માત્રામાં. સંતુષ્ટ એટલે સંતોષી, અસંતુષ્ટ એટલે અસંતોષી. સમીપમ એટલે નજીક, એનો વિરોધી થશે દૂરમ એટલે દૂર. બરાબર. અત્રનો વિરોધી તત્ર, નિરોગીનો વિરોધ સરોગ, નિરાશનો વિરોધ સાસઃ, ગચ્છતિનો વિરોધ આગચ્છતિ, અધઃનો વિરોધી ઉપરી, હિતનો વિરોધી અહિતમ, મિતમનો વિરોધી અમિતમ, સંતુષ્ટનો વિરોધી અસંતુષ્ટ અને સમીપમનો વિરોધી દૂરમ. જો હવે આ બધું જ તમારે હું PDF કરીને મોકલાવું છું. સ્વાધ્યાય તમારે જાતે લખવાનું છે અને શબ્દાર્થ, અનુવાદ અને જે આ સમાનાર્થી સંસ્કૃત શબ્દો અને વિરુદ્ધાર્થી છે એ તમારે આપણે જેવી રીતે છઠ્ઠા ધોરણમાં લખતા હતા એવી રીતે જ લખવાના છે. PDF ફાઇલ પ્રમાણે તમે લખી નાખજો. આશા રાખું છું કે તમને આ પાઠમાં સમજ પડી ગઈ હશે. ભાષાંતર તૈયાર કરી નાખજો. અસ્તુ.